નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ડભોઈથી કરજણ રેલવે ટ્રેન વધારવા માટે રજૂઆત કરવામાં આવી. રેલ સુવિધા અંગે DRUCC સદસ્ય વડોદરા ડિવિઝન તેમજ પ્રમુખ વેસ્ટર્ન રેલવે પેસેન્જર એન્ડ પાસ હોલ્ડર વેલફેર એસોસિએશનના પ્રમુખ મોહમ્મદ હબીબ લોખંડવાલાએ મેલ દ્વારા જનરલ મેનેજર વેસ્ટર્ન રેલવે મુંબઈને બે અત્યંત મહત્વપૂર્ણ વિષયો તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે. ટ્રેન નંબર 19101 વિરાર ભરૂચ મેમુમાં મેલ એક્સપ્રેસનું ભાડું હટાવી લોકલ ભાડું લાગુ કરવા માંગ કરી છે. આ ટ્રેન મૂળભૂત રીતે એક લોકલ મેમુ સેવા છે, જે સવારે 4:35 વાગે વિરારથી ઉપડીને 11:10 ભરૂચ પહોંચે છે. લોકડાઉન દરમિયાન વિશેષ પરિસ્થિતિમાં ઘણી લોકલ ટ્રેનોનું ભાડું મેલ એક્સપ્રેસ જેટલું કરવામાં આવ્યું હતું, જેને પાછળથી જનહિતમાં પાછું સામાન્ય કરી દેવામાં આવે તેવી માંગ કરી છે. આ ટ્રેનમાં આજે પણ મુસાફરો પાસેથી મેલ એક્સપ્રેસનું વધુ ભાડું વસૂલવામાં આવી રહ્યું છે, જેથી આ રૂટ પર રોજ મુસાફરી કરતા હજારો દૈનિક મુસાફરો, MST ધારકો અને સામાન્ય જનતાને દર મહિને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. ત્યારે આ વિસંગતતા દૂર કરી તાત્કાલિક સામાન્ય લોકલ ભાડું લાગુ કરવા માંગ કરવામાં આવી છે. રેકનો સદુપયોગ અને ડભોઈ કરજણ સુધી લંબાવવામાં અંગેની ભરૂચ ખાતે પડી રહેતી ખાલી દરખાસ્ત કરી છે. આ ટ્રેન સવારે રેકનો ઉપયોગ કરવામાં 11:10 ભરૂચ પહોંચ્યા પછી તે લાંબા સમય સુધી ખાલી પડી રહેશે. જો ઉપલબ્ધ સંસાધન આવે તો રેલવેની આવકમાં પણ વધારો થશે અને જનતાને સારી સુવિધા મળશે. આ રેકને ભરૂચથી આગળ પાલેજ, કરજણ અને ડભોઈ સુધી ચલાવવામાં આવે તો આ ફેરફારથી છોટાઉદેપુર કરજણ જવા માટે વડોદરા સુધીનો લાંબો ફેરો નહીં કરવો પડે. તેઓ સીધા ડભોઈથી આ કનેક્ટિંગ ટ્રેન દ્વારા પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકશે. અલીરાજપુરા મધ્યપ્રદેશ, બોડેલી અને એકતાનગર કેવડિયા તરફથી આવતા મુસાફરોને ભરૂચ, પાલેજ કે આ નિર્ણયથી સૌથી મોટો ફાયદો નાના ખેતમજૂરો, નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને નાના વેપારીઓને થશે. આનાથી તેમનામાં બચત થશે. પૈસાની ભારે બચત થવાથી તેઓ સુરક્ષિત રીતે પણ મુસાફરી કરી શકશે. આ હકારાત્મક પગલાંથી જ્યાં એક તરફ રેલવેને પોતાની ખાલી પડી રહેતી રેકમાંથી વધારીને આવક મળશે, ત્યાં બીજી તરફ ભારતીય રેલવેની કલ્યાણકારી છબી વધુ મજબૂત બનશે. આ પ્રસ્તાવ પર સહાનુભૂતિપૂર્વક વિચાર કરીને આ નિર્ણય લેવા લોખંડવાલાએ માંગ કરી છે.